ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારા આજના નવા વ્લોગ વિડીયોમાં. તો નાહી ધોઈને નોકરી રેડી થઈ ગયા છીએ અને સવારમાં આવ્યો છું ખેગારજીના ઘેર, કારણ કે આપણે સહદેવસિંહ ભણેજ આવી ગયા છીએ. ખેગારજીને ગાડી લેવા માટે આવ્યા હતા, એટલે આજે એને બતાવું છું વિડીયોમાં. જો આ બેઠા હતા લાવેલા દોરો, મમ્મી દોરો કરી આલ્યો, ઓય દોરો કરી આલ્યો મમ્મી. જો હું નતો કહેતો કે અરે હોય થોડા દાડા રહે એટલે ઓળખશે, પછી જતા રહે, થોડા દાડા જે હે એમાં ભૂલી ગયા પાછા. જો ભૂલી ગયા ને બાર છે આપણે શું હતું જસ્ટીની આ બે લડ્યા. આ ભણી આવી આજ, આ ભણી આવે ને ઝઘડા જ કરા હોય આવીને. તારું આબાની તો નાન નહીં પાડેલી હે એ એક આ મારી ભત્રીજી થાય છે અને આ ભોણી થાય છે, તો એ મંચું બોલે એવું કરવાનું કહો. ના પડી આપણે ગાડી. હા તો હું ગાડી લઈ જાઉં નોકરી. આ રહી આપણી ગાડી, ગાડીમાં નોકરી લઈ જાવ હા લઈ જાઉં. શું કરે તું, ચાવી લઈ રે? ગાડી લઈ જવાનું કીધું રહ્યા, હવે પકડીને ઉભી રહ્યા. આ ગાડી પકડીને ઉભી રહી. વાનો ગાડી નહીં બિહારવાનું દિયા, આ 10 નહીં બિહારવાની હો ને, નહીં બિહારતી વન ના બિહારતી, આ ભણીને નહીં બિહારવાની ગાડી. ગાડીનું કીધું છે, ગાડી જોડે જતી રહી. તો ચાલો જઈએ હવે નોકરી અને મળીએ ડાયરેક્ટ હવે પંપ ઉપર. તો આપણે રૂની આવ્યા ને પેટ્રોલ પટી ગયું, તે ઓપરેટર પેટ્રોલ લઈને આવ્યા બોલો. હા હા હા, પણ એવડી મોટી દુકાન હતી બાજુમાં, તો બાટલો તો એના મળ્યો. સારું, તો ચલો પેટ્રોલ નાખી દઈએ, પછી નોકરી જઈએ. તો આરા ઘેર જઈએ. તો આવી ગયા છીએ નોકરી, અને ઓપરેટર તો તમને ખબર જ છે, આરે હતા નવરા માણસ. ચેટલાનું પેટ્રોલ આવ્યા હતા? 40 રૂપિયા બસ. બાટલો જ નતો યાર, શું કરવાનું? બાજુમાં દુકાન છે, આખી પાર્લર છે, માણસો કે બાટલો નહીં. હાર હડો તો હવે અમને નીકળી દઉં ઘેર, થોડું મોડું થઈ ગયું છે અને મારી નોકરી ચાલુ કરી દઉં. તો બપોરના 2 વાગ્યા ને આપણી નોકરી પૂરી થઈ ગઈ છે. જો ઓપરેટર હાજર થઈ ગયા છે, અને આપ તો નોકરી આવ્યા પછી કેમેરો ચાલુ કર્યો નહોતો, કારણ કે એવું હતું નહીં, મને માથું ચડ્યું હતું એટલે હું બેસી રહ્યો હતો શાંતિથી. બરાબર, તો હવે જઈએ ઘરે, અને ઘરે જઈને ખાઈને ઊંઘીને પછી વ્લોગ કન્ટિન્યુ કરીશું. A few moments later. તો નોકરીથી ઘરે આવ્યા પછી મેં વ્લોગ ચાલુ કર્યો નહોતો, કારણ કે મેં નોકરી ઉપર કીધું હતું કે મને બરાબરનું માથું ચડ્યું હતું, એટલે ઘેર આવીને હોઈ ગયો હતો અને મોડા ઉઠ્યો. પછી થોડું કામ હતું પટાયું, અને હવે રાતે ચાલુ કર્યો છે. અને એ પાછા એલું ના કહેવાથી, એલું કે વિડીયો ઉતાર, એટલે એલું ના કહેવાથી કેમેરો ચાલુ કર્યો હોય. હવે એને શું કહેવું છે એ બતાવું. એમ તક શું કહેવું છે? અને ઉભા પહેલાં બીજી એ વાત કે હાલ એની ફરિયાદ આવી કે સિઝનમાં કપડાં પહેરવાની ખબર પડતી નહીં. તો હાલ એટલી ગરમી છે ને, તો અને પેલી શેટરની ટોપી પહેરી. બોલ હવે શું કહેતો હતો કહેલું ભાઈ? કેવી રીત ફોડજી ફોડ સ્ટાર્ટ ફોડ કે બગા જલ્દી, મારો કેમેરો ચાલુ. પેલું ફોડાવો ફોડ. એમ તો વાગશે દે ત્રણેય. જા કિચ્ચો ફોડાયા રાધે રા બાબડા છોકરા રમવા દે. 500 રૂપિયાનો ફુગ્ગો હોય. અરે આજ મેળો. અને મિત્રો બીજી ખાસ વાત કે આપણે આજે દશમ એટલે કે છે વહાપુરમાં ઉજવણી, કે જે દર સાલ જે ગોમની ઉજવણી થાય ને એની ઉજવણી છે, અને કાલે છે મેળો. અને ઉજવણી કઈ રીતે થાય છે એ તમે ગુલીના વિડીયોમાં જોઈ લેજો. ગુલીએ વિડીયો ઉતાર્યો તો હું ગયો નહીં, કારણ કે હું ઊંઘી ગયો હતો. બરાબર, બોલ હવે સોરી ફોડ. હું ફોડું? તારું શું કહેવું? શું કહેવું? હે હેપી બર્થડે, હેપી બર્થડે ફોડી રહ્યો. હાડો એ ઉપર ગીત સારું ગીત ગયેલો. પછી
ભાઈ બધો રે પછી દોતરો રે પછી નતે લગાયો રે પલ્લો દાળુડો રે કે દે અરે વાહ. અને જો એલું ભાઈ આપણે આજે સપનું તો સારું એવું ગઈ નાખો એટલે સપનું પણ બધેલું અમારે સપનું હા મીરી મારો આ ચંપલ દેખ કેટલા વિના પણ ખેલ સપનું મારું રહી રે ગયું મારું એ તું એ તો જતું રે ગયું સરસ. હવે એલું ભાઈ મેળો સાબાનું હે તારા પપ્પા હંગાત કે મારા હંગાત? તવાંગા હા તો પૈસા લઈ લેજો. કેટલા રૂપિયા? નહીં લાગવા પૈસા લઈ લેજો. એમને તો કોણ લઈ જાય? તમે રોકડા થઈ હા સગડો બેહવું હોય તો હો તો એલું ને મેળામાં લઈ જવાનો છે. મારા પપ્પા રાતના મને લઈ જાય ચોકણ મેરા છે મેળામ પેલા ગામમાં હું હે મેળામાં ચક્કર જમ્પી પછી પેલું ડબરાવાર કોકા અને ગાડી બીજું બીજા ખાવાનું? રમકડા અને ફૂગલુકા ખાવાનું હું ખાવાનું નહીં ખબર તમને નહીં ખબર? પકોડી, આઈસ્ક્રીમ, પકોડી નાતી ગોટા, દાબેલી, ભેળ. ના પછી હું કહું હા એનું મત વસ્તુ હા ચલો મેળામાં કાલ હું જાઉં આજ નહીં જતો. પૂજન દાડે પેલા લપેચાનું વળી ઉત્તરાયણ આવી જો. ચાલો માતાજીની આરતી ચાલુ થઈ ગઈ હવે. આ ડાલું આડું પડે 1 જ મિનિટ. આરતી ચાલુ થઈ માતાજીની. જય માતાજી. આઈ ચાલ્યો. અમન ના ખવરાયા આવ અને આ દિલો એકલો આવી ગયો મન કહેવા રહ્યો ને ભાઈ તમે બોલાવાય ના રે યાર. આવી ગયા એ તમે સ્પેશિયલ વિડિયો ઓય આ તો સ્પેશિયલ વિડિયો ઉતારવા જ આવી ના રહ્યા તો હું વિડિયો કરવા નતો આવ્યો હોય તો મે કેમેરા ચાલુ નતો કર્યો હા પણ તમારો વધારે ચક્કર ભાઈ બસ તો આપણે ઘરેથી જમીન આવી ગયા છીએ આપણા એસપી હિન્દુસ્તાની કેમ્પ ઉપર. થોડી વાર જે સેવા થાય કરીએ બરાબર. બધા ભાઈઓ હોય છે આપણે. જો બલ્લુભાઈ ફોટા પડાવે, આ બધા ફોટા પડાવે અને બધા હાજરી આ લઈએ આપણે એસપી હિન્દુસ્તાનની આખી ટીમ બરાબર. તો જે અંબાજી ચાલતા ચાહક મિત્રો આવે એમના જોડે ફોટો પડાવી અને ચા પોણી નાસ્તો બધું કરાવે. જો આ બધા આપણે નાસ્તાનું આયોજન ચાલુ છે. લાલભાઈ નાસ્તાનું આયોજન કરે. શું કે આવું લાલભાઈ? શું બનાવ્યું કહો? પૌવા છે અને આપણે પાપડી ને ચા પોણી. તો ચલો આપણે જે થાય સેવા કરીએ. પેલું બાદ બ્લોગર સમાજ લડી રહ્યો હોય. એક વાત કહું, એક વાત, બ્લોગર સમાજ જો ભેળો થાય ને એ પ્રેમથી નહીં રહેતો, લડા હતો. આ જોયા, આ જોજો, આ જોયા. હું એમ કહું ચાલુ
હા લ્યો આવી જાઓ બસ. ઓટો મારીને આવતો ચમડવું તા છે યાર ચમડવું તા છે હા પેલું બાદ ખેગાડી જો છે બસ ખેગાડી ફોટા કેટલા બધા પડાયા એવું પેલું બાદ જો યાર આ તો મને બેઠાઈ બધા એવું ના કરાય હો પેલો તો યાર કાળો દેખાય કાળો દેખો એક ફોટો પડા દેજે એક ફોટો પડા દેજે ખેગાડી આય એ દિલા બોડીગાર્ડ મું હતો कुछ तकलीफ पड़वा दी थी हाँ भैया रम 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 आ માટલું રમ રમ પબ્લિક ભેગું રમ લે આ તો અમે હેડ્યા છીએ અંબાજી પણ થોડા સુધી આ ખાલી એક સંઘ હતો જાતો તો અર્ચિત માતાનો એના હંગા જઈએ સાંગવાડા એટલા ઝડપથી હેડે કે અમારા હંગાત નહીં કરતા તો જય માતાજી મિત્રો હજુ સુધી અમે કેમ્પ જ બેઠા છીએ પણ થોડા થાક્યા હતા એટલે સાઈડમાં આવ્યા છીએ બીજા તો બહુ આવી જાય જો તમને દેખાતું હશે નહીં દેખાતું અને વય બેઠો હોય જીગર જણાજી જો કે અમારે ભેગું ભણતો આજ ઘણા દાડે ભેગો થયો ને એક નંબરનો જુઠ્ઠો આ બાદ બેઠા રણજીતલાલ આ બે ભાઈ હગા ભાઈ નિર્મલસિંહ અમને તમે ઓળખો છો તો હવે આજના વ્લોગમાં બસ આટલું જ રોજ આપણે થોડું કેમ્પનું बताई जाऊँ तो आज का व्लॉग वीडियो एंड करिए છીએ तो आपको हमारा व्लॉग वीडियो कैसा लगता है वो कमेंट में जरूर बताना गुड नाइट जय माता जी जय अंबे जय श्री कृष्ण जय श्री राम અને તમામ ચાહક મિત્રોને ગુડ નાઇટ